હવા મહિનો પછી મને ખબર પડી અહીંયા આવ્યો કે અહીં તો આવું બધું ચાલ્યું. ફરીથી કહું છું, બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ. વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય છે, શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય, શાક્તને પોતાની પરાંબા માં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ. અને એટલા માટે તમે દેવી પુરાણ, ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે. સર્વોપરી છે દેવીમાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે. શિવ પુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે. શિવના જ બધા અવતારો છે. શિવ સર્વાવતારી છે. શિવ સર્વોપરી છે. વાંચો શિવ પુરાણ. વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઊભા રહે છે. બ્રહ્મા સ્તુતિ કરે છે. બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે. એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે, શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે. એ સર્વોપરી છે, બીજા બધા આજુબાજુ છે. પણ તત્વથી આ બધું એક જ છે. ભેદ ન કરશો. તત્વ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ સત્ય એક જ છે. સૌ એને જુદા જુદા નામે પુકારે છે, જુદા જુદા રૂપે એને ઉપાસે છે. તમારો ભાવ ખોટો નહીં હોય, હું એમ માની લઉં છું. પણ તમે જે ભણ્યા છો, કે તમે વાંચ્યું છે, કે તમને જે શીખવાડવામાં આવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બોલવામાં, તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય. ત્યાં પછી તકલીફ થાય છે. તો નહીં આવું નહીં કરવાનું. બધા જ સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પત્રી પ્રત્યે શ્રદ્ધા, માન, ખૂબ સારું કામ કર્યું. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું સરસ લોકોને નિર્વ્યસની બનાવ્યા. કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા. અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે, આવું સ્પષ્ટ લખ્યું. રાધા કૃષ્ણ દેવ ઉપાસ્ય છે, એવું સ્પષ્ટ લખ્યું. ભાગવતમાંથી કોને માનવું, ભગવદ્ ગીતા, બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે લખી છે. આપણે એમાં ઘાલમેલ ન કરીએ. જે શુદ્ધ છે એને શુદ્ધ રહેવા દે. દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર. આપણે એના ઋણી છીએ. શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય, નિંબાર્કાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય, સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે. અને એ જ રીતે સહજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાયની અનુસાર દર્શન, બોલે રામાનુજાચાર્યજીનું જે વિશિષ્ટાદ્વૈત દર્શન છે એ અમને માન્ય છે. આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સહજાનંદ સ્વામી મહારાજે કર્યું છે. જે એનો બોલાવીએ આપણે આ બધી વાતોનો જે થાય એ તકલીફ છે. બોલ લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય, દ્વારકાધીશ ભગવાનની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય થાવ, જય થાવ, ધર્મની જય થાવ, સદભાવની જય થાવ. સાવધાન સાવધાન, સંભલો સંભલો સંભલો. પુસ્તકો થોડા બદલાવવા પડે તો બદલાવો.
ચોપડા જરા હરખી રીતે, એટલે તથ્ય છે, એમાં કોઈ સવાલ નથી, ઇતિહાસ છે. અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણાનિતાન સ્વામી પધારે, જલારામ બાપા એને પોતાને ત્યાં અન્ન ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ. આ આપણી ગૃહસ્થોની પરંપરા, ગૃહસ્થ ભક્તોની, ગૃહસ્થ સંતોની પરંપરા, કે એવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ. બાપુ પધારો, સ્વામી પધારો, આપ પ્રસાદ લો. અને ત્યાં પ્રસાદ લે ને સામેવાળાનો એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે. પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે, ત્યાં તકલીફ થાય. તકલીફ ત્યાં છે, બીજો વાંધો નથી, ભાવમાં કંઈ વાંધો નથી. વારંવાર ભૂલ નહીં કરો યાર, વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના. સનાતનનો મહત્વનો સંપ્રદાય છે આપણો, ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું. સજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો, એ મુજબ કરો, એ મુજબ ચાલો. અમે માનીએ ધર્મ એમ નહીં, ધર્મ કે એને માનો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનો, એ વાતને માનો. કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો. અમે માનીએ એ ધર્મ એમ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એકને પકડી રાખો, ભગવદ્ ગીતા પકડી રાખો, એકે હજારા. એકો દેવો દેવકી પુત્ર એવ. અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો, ભોળાનાથને ભજો છો તો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા. એ તમારા માટે સર્વોપચારી, સર્વોપરી ને સર્વાવતારી ભોળાનાથ. માતાજીને ભજતા હોય તો આપણી માં પરાંબા ભગવતી આપણા માટે સર્વોપરી, અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. એ માને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. આપણા સનાતન ધર્મમાં પંચદેવોપાસનાની વાત છે. 5 દેવો: સૂર્ય, ગણેશ, પરાંબા ભગવતી માતાજી, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવો સનાતન ધર્મમાં. એ 5 દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય. સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, દેવી પંચાયતન, શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન હોય તો આ 5 મૂર્તિ. પણ સૂર્ય પંચાયતનની રચનામાં સૂર્યનારાયણ વચ્ચે ઈષ્ટ. આપણે સુરત દેવળ, અમને સૂર્યનારાયણને ભજનારા આપણા આ ક્ષત્રિયો, સૂર્યનારાયણને ભજનારા. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે. સૂર્યના મંદિરો છે આપણે ત્યાં. સૂર્યની ઉપાસના કેન્દ્ર સ્થાને. પણ એમાં પછી સૂર્ય વચ્ચે હોય તો એક બાજુ ગણેશ, એક બાજુ માતાજી, એક બાજુ શિવજી અને એક બાજુ વિષ્ણુ. એ ચારેય પાછા હારવાર હોય ત્યારે સૂર્ય પંચાયતન થાય. ગણેશ પંચાયતનમાં તો ગણપતિ બાપાની મૂર્તિ વચ્ચે આવે અને એમાં આ બાજુ માતાજી. એના પાછા નિયમ છે કે ક્યાં માતાજી કઈ બાજુ આવશે, શિવજી કઈ બાજુ મુકાશે, અહીંયા ગણેશની સ્થાપના કઈ બાજુ થશે, અહીંયા વિષ્ણુની સ્થાપના કઈ બાજુ થશે. માતાજી વચ્ચે આવે એટલે દેવી પંચાયતનની રચના થાય. એ જ રીતે શિવ પંચાયતન હોય તો શિવ. બીજાને ઉતારી ન પાડો, બીજાને નીચા કરીને ન દેખાડો. હવે તો પૂરું થઈ ગયું છે બધું,
પણ હું આમ બહાર હતો લગભગ મહિનો હવા મહિનો, પછી મને ખબર પડી અહીંયા આવ્યો કે અહીં તો આવું બધું ચાલ્યું. ફરીથી કહું છું, બધા જ સંપ્રદાયો એ સનાતનની સમૃદ્ધિ છે. આપણા ઈષ્ટ પ્રત્યે આપણે અનન્ય ભાવ રાખીએ. વૈષ્ણવને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભાવ હોય, શૈવને શિવજી પ્રત્યે અનન્ય ભાવ હોય, શાક્તને પોતાની પરાંબા માં ભગવતી પ્રત્યે અનન્ય ભાવ. અને એટલા માટે તમે દેવી પુરાણ, ભગવતી ભાગવત વાંચો તો એમાં દેવી સર્વોપરી છે. સર્વોપરી છે દેવીમાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એને ભજે છે. શિવ પુરાણ વાંચો તો શિવ સર્વોપરી છે. શિવના જ બધા અવતારો છે. શિવ સર્વાવતારી છે. શિવ સર્વોપરી છે. વાંચો શિવ પુરાણ. વિષ્ણુ પણ સામે હાથ જોડીને ઊભા રહે છે. બ્રહ્મા સ્તુતિ કરે છે. બધા જ દેવતાઓ મહાદેવને વંદન કરે. એ જ પ્રકારે તમે શ્રીમદ ભાગવતને જ્યારે વાંચો છો ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ સંબંધી આ પુરાણ છે, શ્રી કૃષ્ણ સંબંધી પુરાણ છે. એ સર્વોપરી છે, બીજા બધા આજુબાજુ છે. પણ તત્વથી આ બધું એક જ છે. ભેદ ન કરશો. તત્વ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ સત્ય એક જ છે. સૌ એને જુદા જુદા નામે પુકારે છે, જુદા જુદા રૂપે એને ઉપાસે છે. તમારો ભાવ ખોટો નહીં હોય હું એમ માની લઉં છું, પણ તમે જે ભણ્યા છો, કે તમે વાંચ્યું છે, કે તમને જે શીખવાડવામાં આવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક બોલવામાં, તમારા વ્યવહારમાં પ્રગટ થઈ જાય, ત્યાં પછી તકલીફ થાય છે. તો નહીં આવું નહીં કરવાનું. બધા જ સનાતન ધર્માવલંબીઓ પણ પૂરા શિક્ષા પત્રી પ્રત્યે શ્રદ્ધા, માન, ખૂબ સારું કામ કર્યું. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કેટલું સરસ લોકોને નિર્વ્યસની બનાવ્યા, કેવી રીતે લોકોને ભગવાન તરફ વાળ્યા. અને શિક્ષાપત્રીમાં રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત દર્શન એ અમારું દર્શન છે, આવું સ્પષ્ટ લખ્યું. રાધાકૃષ્ણ દેવ ઉપાસ્ય છે, એવું સ્પષ્ટ લખ્યું. ભાગવતમાંથી કોને માનવું, ભગવદ્ ગીતા, બધી એકદમ સ્પષ્ટ વાતો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે લખી છે. આપણે એમાં ઘાલમેલ ન કરીએ. જે શુદ્ધ છે એને શુદ્ધ રહેવા દે. દરેક આચાર્ય મહાપુરુષોએ ખૂબ ઉપકાર કર્યા છે આપણા ઉપર. આપણે એના ઋણી છીએ. શ્રી આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય, નિંબાર્કાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય, સૌએ અલગ અલગ મત પોતાના શાસ્ત્રને આધારે મૂક્યા છે. અને એ જ રીતે સહજાનંદ સ્વામી મહારાજે સેવાની પરંપરામાં તો કે વલ્લભ સંપ્રદાયની અનુસાર દર્શન બોલે રામાનુજાચાર્યજીનું જે વિશિષ્ટાદ્વૈત દર્શન છે એ અમને માન્ય છે. આવું સ્પષ્ટ બધું માર્ગદર્શન સહજાનંદ સ્વામી મહારાજે કર્યું છે. જે એનો બોલાવીએ આપણે આ બધી વાતોનો જે થાય એ તકલીફ છે. બોલ લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય, દ્વારકાધીશ ભગવાનની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય થાવ, જય થાવ, ધર્મની જય થાવ, સદભાવની જય થાવ. સાવધાન સાવધાન, સંભલો સંભલો સંભલો.
પુસ્તકો થોડા બદલાવવા પડે તો બદલાવો, ચોપડા જરા હરખી રીતે. એટલે તથ્ય છે, એમાં કોઈ સવાલ નથી, એ ઇતિહાસ છે. અને કેટલી સરસ વાત કહેવાય કે ગુણાનિતાન સ્વામી પધારે, જલારામ બાપા એને પોતાને ત્યાં અન્ન ક્ષેત્રમાં લઈ જઈ પ્રસાદ. આ આપણી ગૃહસ્થોની પરંપરા, ગૃહસ્થ ભક્તોની, ગૃહસ્થ સંતોની પરંપરા. કેવા વિરક્ત સંતો પ્રત્યે અનુરાગ. બાપુ પધારો, સ્વામી પધારો, આપ પ્રસાદ લો. અને ત્યાં પ્રસાદ લે ને સામેવાળાનો એવો ભાવ જુએ એટલે સાધુ પુરુષ આશીર્વાદ પણ આપે. પણ આપણે જો એમ બતાવવાની કોશિશ કરીએ કે આ બધું અમારે લીધે, ત્યાં તકલીફ થાય. તકલીફ ત્યાં છે, બીજો વાંધો નથી, ભાવમાં કંઈ વાંધો નથી. એટલે વારંવાર ભૂલ નહીં કરો યાર, વારંવાર હાથ જોડીને પ્રણામ સાથે પ્રાર્થના. સનાતનનો મહત્વનો સંપ્રદાય છે આપણો, ખૂબ કામ દેશ વિદેશમાં કર્યું. સજાનંદ સ્વામી મહારાજે જે કહ્યું છે એ મુજબ કરો, એ મુજબ કરો, એ મુજબ ચાલો. અમે માનીએ ધર્મ એમ નહીં, ધર્મ કે એને માનો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે કહ્યું છે એને માનો, એ વાતને માનો. કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એ માનો. અમે માનીએ એ ધર્મ એમ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એકને પકડી રાખો, ભગવદ્ ગીતા પકડી રાખો, એકે હજારા. એકો દેવો દેવકી પુત્ર એવ. અનન્ય ભાવથી દેવકી પુત્ર શ્રી કૃષ્ણને ભજો છો તો શ્રી કૃષ્ણને ભજો, ભોળાનાથને ભજો છો ભોળાનાથમાં પૂરી શ્રદ્ધા. એ તમારા માટે સર્વોપચારી, સર્વોપરી અને સર્વાવતારી ભોળાનાથ. માતાજીને ભજતા હોય તો આપણી મા પરાંબા ભગવતી આપણા માટે સર્વોપરી, અને એ જ જુદા જુદા રૂપે પ્રગટ થાય. માં કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. એ માને પહેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાં. આપણા સનાતન ધર્મમાં પંચદેવોપાસનાની વાત છે. 5 દેવો: સૂર્ય, ગણેશ, પરંબા ભગવતી માતાજી, ભોળાનાથ અને વિષ્ણુ ભગવાન. આ પંચદેવો સનાતન ધર્મમાં. એ 5 દેવતાઓના અનુસાર તમારા ઈષ્ટદેવ પ્રમાણે પંચાયતનની રચના થાય. સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, દેવી પંચાયતન, શિવ પંચાયતન, વિષ્ણુ પંચાયતન. હોય તો આ 5 મૂર્તિ. પણ